तेरे नगर पालिका टिकट जो दे सकता बोलना है तेरे नगर पालिका टिकट जो दे सकता बोलना है तेरे नगर पालिका टिकट जो दे सकता बोलना है। ગુજરાતમાં એક બાજુ સ્થાનિક સ્વરાજના ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। અત્યારે હાલ ભાજપ દ્વારા અનેક એવા ઉમેદવારોની યાદી પણ બહાર પાડવામાં આવી છે, પરંતુ આ બધાની વચ્ચે જયેશ રાદડિયાનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। એક બાજુ પાટીદાર સમાજનો વિવાદ ચાલે છે, બીજી બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, અને આ બધાની વચ્ચે જયેશ રાદડિયાનો આ જે વાયરલ વિડીયો સામે આવ્યો છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ભાજપના જ લોકો નક્કી કરે છે કે ભાજપમાંથી કોને ટિકિટ આપવી અને કોને ના આપવી। નમસ્કાર, હું છું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજના ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે, તેની સાથે જ 18 તારીખે આના પરિણામ સામે આવવાના છે। અત્યારે હાલ ભાજપ દ્વારા નક્કી તો કરવામાં આવી જ રહ્યું છે કે કયા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે અને કયા ઉમેદવારોને ટિકિટ નહીં આપવામાં આવે, પરંતુ હવે આ બધાની વચ્ચે જયેશ રાદડિયાનો એક વિડીયો છે જે સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જયેશ રાદડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે પણ વ્યક્તિ સારા બોલ નાખશે તેને નગરપાલિકાની ટિકિટ આપવામાં આવશે। આવું તે કયા માટે કહી રહ્યા છે એટલું જ નહીં, શું તેમના હાથમાં છે ટિકિટ આપવાનું કામકાજ, તેવા પણ અનેક એવા સવાલો આ વિડીયો ઉપરથી ઊભા થાય છે। સૌથી પહેલા તો આ વિડીયોને જોઈએ કે તેમાં જયેશ રાદડિયા શું કહી રહ્યા છે। तेरे नगर पालिका टिकट जो दे सकता बोलना है तेरे नगर पालिका टिकट जो दे सकता बोलना है तेरे नगर पालिका टिकट जो दे सकता बोलना है। આમ તો ભાજપ વાળાનો નિયમ છે કે જે વ્યક્તિ કામ કરે તેને જ ટિકિટ આપવામાં આવે છે, પરંતુ લાગે છે કે જયેશ રાદડિયા માટે આ નિયમ જુદો છે। જે વ્યક્તિ સારા બોલ નાખે તેને જ ટિકિટ આપવામાં આવે છે। અહીં એક ક્રિકેટનો કાર્યક્રમ ચાલી રહ્યો હોય એવું લાગી રહ્યું છે આ વિડીયો ઉપરથી, કે જેમાં જયેશ રાદડિયાને બેટિંગ કરવા માટે ઉતાર્યા છે અને તે જ સમયે પહેલો બોલ આવે છે અને તે સમયે તેમના દ્વારા એવું કહેવામાં આવે છે કે જો જે વ્યક્તિ સારા બોલ નાખશે એને નગરપાલિકાની ટિકિટ આપવામાં આવશે। એટલે હવે અનેક એવા તર્ક વિતર્ક ઊભા થઈ રહ્યા છે, કારણ કે આની પહેલા પણ પાટીદાર સમાજનો જ્યારે વિવાદ સામે આવ્યો હતો ત્યારે અનેક એવા પાટીદાર નેતાના અગ્રણીઓ તેમના વિરુદ્ધ રોષે ભરાયા હતા, કારણ કે તેમના દ્વારા એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું અને પાટીદાર નેતા અને પાટીદાર અગ્રણીને લઈને તેમના દ્વારા એક ટિપ્પણી કરવામાં આવી હતી, જેમાં તેઓ બોલ્યા હતા કે હવે હવનમાં હાડકા નાખવાનું બંધ કરો। એટલું જ નહીં, તેમને ટપોરી જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો। એટલે છેલ્લા ઘણા સમયથી જયેશ રાદડિયા વિવાદમાં તો છે, પરંતુ તેમનો આ વિડીયો ફરી એક વખત સામે આવ્યો, જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે જો નગરપાલિકા ટિકિટ જોઈતી હોય તો હવે તમારે બોલ સીધા નાખવા પડશે। એટલે આના ઉપરથી એવું લાગી રહ્યું છે કે જે વ્યક્તિ જયેશ રાદડિયાને સાચવશે તે વ્યક્તિને નક્કી નગરપાલિકાની ટિકિટ મળશે। પરંતુ એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, બીજી બાજુ તેમનો આવો વિવાદ તો સામે આવ્યો છે પાટીદાર સમાજને લઈને, પરંતુ હવે આ એક વિડીયો વાયરલ થયો છે તેના ઉપરથી સાફપણે એવું લાગી રહ્યું છે કે જયેશ રાદડિયા પોતાનો પાવર બતાવી રહ્યા છે અને તેઓ એવું કહી રહ્યા છે કે જે પ્રમાણે મારી જોડે જે સારું રહેશે એને ટિકિટ જરૂરથી આપવામાં આવશે। એટલે અત્યારે હાલ અનેક એવા સવાલો લોકચર્ચામાં ઊભા થઈ રહ્યા છે કે શું ખરેખર નગરપાલિકાની ટિકિટ જોઈતી હોય તો ધારાસભ્યની સાથે સારું વર્તન કરવું પડશે, અને ખરેખર જો તમારે તમારા કોઈ પણ કામ કઢાવવા હોય તો પછી જયેશ રાદડિયાની પાસે જવું પડશે, તેવા પણ અનેક સવાલો ઊભા થાય છે। કારણ કે આની પહેલા પણ આપણે એક વિવાદ જોયો હતો જેમાં જયેશ રાદડિયાની વિરુદ્ધ અત્યાર સુધી ચંદુ સોજિત્રા છે જે બોલતા આવ્યા હતા અને તેમણે જ અનેક એવા વિડીયો અને પોસ્ટ બનાવી હતી તેમના વિરુદ્ધમાં, પરંતુ અંતે અત્યારે હાલ તેમને પણ એક માફી માંગતો વિડીયો વાયરલ કર્યો। એટલું જ નહીં, તેમને જયેશ રાદડિયાના સમર્થકો ધમકી આપતા હતા તેઓ પણ તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। એટલે અત્યારે હાલ જે ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા છે તે વધારે ને વધારે વિવાદમાં આવતા હોય એવું લાગી રહ્યું છે, અને આ બધાની વચ્ચે તેમનું આ એક સ્ટેટમેન્ટ કહી શકાય કે તેમણે કહ્યું છે કે જો તમારે નગરપાલિકાની ચૂંટણીની ટિકિટ જોઈતી હોય તો પછી સીધા બોલ નાખવા પડશે। તમે શું વિચારો છો આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।